પ્રણામ. આજ સુધી આપણે અભિષેક તો પ્રભુના કર્યા. 18 અભિષેક, અષ્ટોત્તરી, શક્રસ્તવ કે કોઈ બીજા અષ્ટપ્રકારીમાં તો દરરોજ કર્યા. પરંતુ એનું મહત્ત્વ સમજીને કરશું તો તેમાં સાચા ભાવ ભળશે. અને દ્રવ્ય ક્રિયા સાથે જ્યારે ભાવ ભળશે ત્યારે જ ખરા અર્થમાં તે ફળીભૂત થશે. તો ચાલો આજે થોડું તેનું મહત્ત્વ જાણીએ. જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રીજીનને નવરાવતા, મારા કર્મ થાય ચકચૂર. અર્થાત આપણે જ્ઞાન મેળવી તે જ્ઞાનનો યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો છે. ફક્ત જ્ઞાન મેળવવાથી કંઈ નહીં થાય, એને અપ્લાય પણ કરવું પડશે. તો દુહામાં કહે છે, જ્ઞાનરૂપી પાણી કળશમાં ભરી આત્માને કર્મોથી નિર્મળ કરી લઈએ. સમતા મનમાં લાવી રાગ, દ્વેષ, મોહ, માયા, રતિ, અરતિ વગેરે સર્વે દુર્ગુણોને આત્મા પરથી દૂર કરી દઈએ. આવા ભાવ સાથે પ્રભુજીનો અભિષેક કરવાથી તે આપણને કર્મો તોડવામાં ખૂબ સહાયતા કરે છે અને સહેલાઈથી કર્મો ખપાવી મોક્ષ તરફ આગળ ડગ માંડી શકીએ છીએ. આ તો આપણે ફક્ત પ્રભુનો અભિષેક ભાવથી કરવાથી શું લાભ મળે છે તે સમજ્યા. હવે તેમાં વિશેષ રૂપે શક્રસ્તવ અભિષેક કરવાથી શું ફલાદેશ મળે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણશું.